છે ને ત્યારે જે ભાગ નીચે ગયો હોય ને, જે ભાગ નીચે ગયો હોય એને બહુ આગ લાગે. બુંદા ઉપર આગ બહુ લાગે ને એટલે બળું છું, મરી ગયો, બચાવો બચાવો બચાવો, બૂમા બૂમ કરી મૂકે. એટલામાં તો જે કડછો આવે ને, એ કડછો આવે તો નીચેવાળું ઉપર ને ઉપરવાળું હાશ, પેલું નીચેવાળું ઉપર આવે ને થોડીક ઠંડી હવા લાગે ને, હાશ હવે શાંતિ થઈ, હવે શાંતિ થઈ. અને પેલી શાંતિવાળો જાય નીચે એટલે પાછો કે બળ્યું છું, મરી ગયો. પણ પેલો કડછો ફેરવ્યા જ કરે છે. બસ આ દુનિયાની વાત છે, બીજી કોઈ વાત આ દુનિયામાં બધે આ ચાલી રહ્યું છે. એમ ત્રીજો ભાઈ જીવતો થઈ ગયો. ચાલો ત્યારે ચોથો ભાઈને બોલો. હવે કહા પંથા, ધર્મ કયો, માર્ગ કયો, ધર્મ કોને, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, એની વ્યાખ્યા કરો. એટલે એને કહ્યું, શ્રુતયો વિભિન્ન સ્મૃતયો વિભિન્ન નૈકો મુનિર યસ્ય મતમ ન ભિન્નમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતઃ સપંથા. આ બસ આ શ્લોક યાદ રાખવા જેવો છે. એણે કહ્યું, કોઈ શ્રુતિ આમ કહે છે, કોઈ શ્રુતિ આમ કહે છે. સ્મૃતિઓ ઘણી છે, કોઈ સ્મૃતિ આમ કહે છે, કોઈ સ્મૃતિ આમ કહે છે. ઋષિઓ ઘણા થયા પણ એક મત થયા. કોઈ ઋષિ કહે છે કે આનું નામ પાપ કહેવાય, કોઈ કહે છે આનું નામ પાપ કહેવાય. નૈકો મુનિર યસ્ય મતમ ન ભિન્નમ, એવો એક પણ મુનિ નથી થયો જેનો મત જુદો ન પડતો. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. ત્યારે હવે ધર્મના તત્વને કેવી રીતે જાણવું, આ પાપ અને પુણ્ય અને કર્મની વ્યાખ્યા સમજવી કેવી રીતે? મહાજનો યેન ગતઃ સપંથા. મહાપુરુષો જે માર્ગે ચાલ્યા હોય એ જ આપણા માટે રસ્તો છે. નિર્ણય કરવો કોઈ સરળ વાત નથી. પણ ભગવદ્ ગીતા એ વાતને છોડવા માંગતી પણ નથી. અને જો છોડી દે તો પણ વ્યાખ્યા ના થાય. એની એક સીમા સુધી તો વ્યાખ્યા કરવાની જ છે. કે ધ્યાન દેજો, પાપના 3 પ્રકાર છે. પહેલા 3 પ્રકાર પાપના 3 પ્રકાર છે. પહેલા જે છે, 1 રાજકીય પાપ, 2 સામાજિક પાપ અને 3 ઈશ્વરીય પાપ. આ ત્રણેયને યાદ રાખજો. પાપ એટલે અપરાધ એટલે ગુના છે, અપરાધ છે. એ અપરાધના 3 રૂપ છે. માનો કે તમે હિન્દુસ્તાનની બોર્ડર પાર કરીને પાકિસ્તાનમાં જતા રહો તો ગુનો કર્યો કહેવાય કે ના કહેવાય? જેલમાં પૂરી દે કે ના પૂરી દે? પાકિસ્તાની માણસ હિન્દુસ્તાનમાં આવે તો જેલમાં પૂરી દે. તો કયું પાપ થયું, કયો ગુનો થયો? રાજકીય. ઈશ્વરના ત્યાં પાપ થયું ખરું? એની જે ધરતી બનાવેલી છે એમાં ઈશ્વરના ત્યાં પાપ થયું ખરું? આ ઢોરો ચરતા પેલી તરફ જતા રહે. પાકિસ્તાનની બોર્ડર ઉપર જે રહેનારા હોય ને એમને પૂછી જજો, એમની ગાયો ભેંસો વગેરે હોય એ ચરતા હોય, એમને કંઈ પાસપોર્ટની જરૂર પડે? એમને કશા પાસપોર્ટની જરૂર ના પડે. તો અહીંની ગાયો ત્યાં જતી રહે ને ત્યાંના ઢોરા અહીં આવતા રહે. હવે 50 ઢોરા અહીંયા આવતા રહે એટલે એનો રબારી ત્યાં બેસી રહે ખરો? એ પછી લાકડી લઈને દોડતો પોતાના ઢોરાને વાળવા આવે. એટલે વાળીને પાછો લઈ જાય. પણ કોઈ વાર પકડીએ જાય, બધી વાર લઈ જાય એવું ના બને. કોઈ વાર પકડી જાય એટલે એના ઉપર કેસ ચાલે, 2-5 વર્ષની સજા થાય. તો હવે આ જે અપરાધ થયો એ કયો અપરાધ છે? રાજકીય. અને રાજકીય અપરાધ આખી દુનિયામાં એક સરખો હતો. બધાના કાયદા એક સરખા છે ખરા? અરબસ્તાનમાં જઈને કોઈ દારૂ પીવે ને તો એને જાનથી મારી નાખે, બિલકુલ મનાઈ છે. એટલે એ બધા શું કરે છે? મુંબઈની હોટલોમાં આવીને રહે છે. મુંબઈમાં જઈને જોવું હોય તો જુઓ, અરબોના ધાડા. મુંબઈની હોટલો મોંઘી કરી હોય તો અરબોએ. કેમ કે એમના દેશ ઉપર પ્રતિબંધ છે. પ્રતિબંધ તો અહીં ગુજરાતમાંય છે, પણ આપણે તો વચગાળાનો એક રસ્તો કાઢી લઈએ છીએ. સરકારના માણસો બિચારા દયાળુ છે. વચગાળાનો રસ્તો કાઢો, અમારું કરો ને તમારું કરો. એટલે ધમધોકાર ચાલે છે કે નથી ચાલતું? ધમધોકાર. કાયદોનો જગ્યાએ કાયદો અને માણસોની જગ્યાએ માણસો. પણ તો ત્યાં માથું કાપી નાખે તરત જ. એટલે હવે જે વસ્તુ યુરોપ અમેરિકામાં સહજ વાત છે,
એમાં કોઈ પાપ નથી. એ જ વસ્તુ અરબસ્તાનમાં તો મહાપાપ છે, મહાપાપ છે. એટલે રાજકીય પાપો સરખા હોતા નથી. ત્યારે વધારે વાત કરીશ તમને. માનો કે સરકારે ચોખા ઉપર પ્રતિબંધ મૂક્યો, 25 માણસથી વધારે માણસના જમણવાર ઉપર પ્રતિબંધ મૂક્યો, કારણ કે અનાજ ઓછું હોય કે એવું તેવું હોય એટલે પ્રતિબંધ મૂકે. હવે 25 માણસથી વધારે માણસ તમે જમાડી ન શકો, ચોખા પીરસી ન શકો, વગેરે વગેરે. એ જે કાયદો આવ્યો એ કાયદો ઈશ્વરીય છે કે રાજકીય છે? 25ની જગ્યાએ તમે 26મો માણસ જમાડી દો તો ઈશ્વર તમારા ઉપર નારાજ થાય ખરો? ઈશ્વર તમારા ઉપર નારાજ થાય, પણ સરકાર નારાજ થાય. એટલે એક જે પાપ છે ને એને રાજકીય પાપ કહેવાય. અને રાજકીય જે પાપ છે એ કાયમના માટે એક રૂપ હતું. 25 માણસનો કાયદો હોય અને પછી નીકળી જાય પાછો. સુવર્ણ ધારો આવે, હવે સુવર્ણ ધારો આવ્યો કે ના આવ્યો? કેટલા કેરેટ, આટલા કેરેટથી વધારે કોઈ દાગીનો રાખી શકે નહીં, એવો કાયદો આવ્યો. હવે ઈશ્વરીય કાયદો છે કે રાજકીય છે? એ રાજકીય છે. એમ જે અપરાધ છે, જે ગુનો છે, એ ગુનાનું જે સ્થૂલ રૂપ છે એ કાયદાનું રૂપ છે. ડાબા હાથે ચાલવું એ રાજકીય વ્યવસ્થા છે, પણ તમે જમણા હાથે ચાલો તો રાજકીય અપરાધ કર્યો, પણ ઈશ્વરીય અપરાધ કર્યો ખરો? ઈશ્વરીય અપરાધ કર્યો. આ મુદ્દાને સમજજો તમે, કારણ કે તો જ તમે મૂળ વાતને સમજી શકશો. એટલે પહેલો જે અપરાધ, પહેલું જે પાપ છે એને રાજકીય પાપ કહેવાય. પછી બીજું જે પાપ છે એને સામાજિક પાપ કહેવાય. ઈશ્વરીય નહીં, સામાજિક. અને સામાજિક પાપ એટલે શું? સમાજે પોતપોતાની વ્યવસ્થા કરી હોય, પોતપોતાની રચના કરી હોય, પોતપોતાની વ્યવસ્થા કરી હોય. માનો કે એક સમાજે એવી વ્યવસ્થા કરી છે કે 10 વર્ષની છોકરી વિધવા થાય તો પણ એને પરણાવી શકાય નહીં. છોકરી પાછી આવી હોય, ત્યક્તા થઈને આવી હોય તો પણ એને બીજી જગ્યાએ પરણાવી શકાય નહીં. હવે આ ઈશ્વરીય વ્યવસ્થા છે? તો આ કઈ વ્યવસ્થા છે? સમાજની વ્યવસ્થા છે. પણ હવે 10 વર્ષની છોકરીને જો પરણાવી દેવામાં આવે તો ઈશ્વર નારાજ થાય ખરો? ઈશ્વર નારાજ થાય. ત્યારે કોણ નારાજ થાય? સમાજ. અરે રે, આ શું કર્યું, આ શું કર્યું, અમારું નાક કાપી નાખ્યું, અમે હવે લોકોને મોઢું શું બતાવશું? હવે આ કયું પાપ છે? આને સામાજિક પાપ કહેવાય. આને કહેવાય સામાજિક પાપ. અને આ સામાજિક પાપ છે એક સદાના માટે એક રૂપ રહે છે ખરું? બદલાઈ ગયું કે નહીં? હવે લોકો પરણાવે છે, હવે જે પરણાવે છે એ પાપ કરે છે, અને પહેલા નહોતા પરણાવતા એ પાપથી બચી રહેતા હતા. આ તો સમાજની વ્યવસ્થા છે, આને સામાજિક પાપ કહેવાય. અને પહેલી વાર કોઈ વિધવાને પરણાવી હશે, ઓહો હળહળ તો કળયુગ આવી ગયો, લોકો આવું બોલતા હશે, બધા બોલતા હશે, અરે રે હવે તો હળહળ તો કળયુગ. કેમ? કારણ કે જે ઘેડ છે એ ઘેડને બદલવી એમને ગમતી નથી. અને સમાજનું રૂપ સરખું છે. હવે બીજી કોમમાં તમે જઈને જુઓ તો એમને વિધવાઓ પરણાવી દે છે, બીજી વાર પરણાવે, ત્રીજી વાર પરણાવે, ચોથી વાર પરણાવે, એમને કંઈ પાપ લાગતું? એથી વધારે તમને કહું, અને આખી દુનિયાની સમાજ વ્યવસ્થા જોશો ને તો તમને હસવું આવશે, તમને હસવું આવશે. કેટલીક કોમો, કેટલીક પ્રજાઓ એવી હોય છે કે એમાં પતિ મરી જાય એટલે એના દિયર સાથે એને પરણવાનું થાય, એને દિયર વટું કે ના કે? એને દિયર વટું કે. હવે દિયર વટું બીજી સમાજમાં માન્ય થઈ શકે ખરું? બીજા સમાજમાં માન્ય થઈ શકે, પણ જેમના ત્યાં દિયર વટાનો રિવાજ છે એ એમનો સમાજ છે, એમને કંઈ પાપ લાગતું? કેમ કે સામાજિક વ્યવસ્થા છે. એના છોકરા બોકરા હોય એ લઈને એના દિયર ભેગા જાય એટલે એ પાછું ગાડું ચાલતું થઈ જાય. અરે શું તમને કહું, મારે તો ઘણી વાત તમને કહેવી નથી. ભારતમાં એક ભાગ છે, યાત્રા કરજો, પણ આ લોકો પ્રસિદ્ધ જગ્યાએ જાય, હરિદ્વાર, બદ્રીનારાયણ, ઋષિકેશ, લે દેવ ચોખા ઘર ભેગા. એનું નામ જાત્રા ના કહેવાય. જાત્રાનો અર્થ છે શીખવું, સમજવું, પ્રવાસ કરવો, નોંધ કરવી, બધું સમજવું, ફોટોગ્રાફર કેમેરો લઈને જવું, જોઈએ તો ફોટા લઈ આવવા, અને એમાંથી તમને નોલેજ વધે. ભારતમાં એક ભાગ છે, એનું નામ છે જોનસાર બાબર.
જોનસાર બાબર હિમાલયમાં આવ્યો. હિમાચલ પ્રદેશ છે ને, હિમાચલ પ્રદેશ, એમાં લાહોલ અને સ્પીતિ નામના બે ભાગ છે. બિલકુલ લદ્દાખને અડીને, તિબેટને અડીને આવેલો એ ભાગ છે. અને ત્યાં માણસો બહુ રૂપાળા રહે છે. એટલા રૂપાળા, એટલું સરસ ગળું, એટલે એમને આપણા પુરાણોમાં એમનું નામ પાડ્યું છે કિન્નર. કિન્નર કિન્નર ગાનં કુરુતે દિગતામ દિગતામ દિગતામ. શિવના શિવાલયમાં જે ગીત ગાનારા છે ને, એ આ બધા કિન્નરો છે. એ પ્રજાને કિન્નર કહે છે. બહુ રૂપાળી પ્રજા. એક તો હિમાલય એટલે તાપ પડે નહીં, તાપ ના પડે એટલે ચામડી છે એ કાળી ના થાય. તમારે અહીંયા જ જોવું હોય તો જોઈ જુઓ ને. તમે ઊંઝા રહેતા હો ને, 2-3 મહિના મારા આશ્રમમાં રહી ગયો, તમારી ચામડી ગોરી થવા લાગશે, તરત જ ફેર પડશે. મણુંદથી, પાટણથી, સંડેરથી લોકો આવે, કાળા મહેશ હોય, અને 2-3-4 મહિના થાય ને એટલે એકદમ ઉજળા થવા લાગે. પછી 4 મહિને ઘેર જાય, ઓ તમે તો ગોરા થઈને આવ્યા ને. હવે એથી વધારે નાસિક જાઓ, એથી વધારે અસર થશે. માલેગામ જાઓ, એથી વધારે અસર થશે. મુંબઈમાં રહીને આવો તો એથી વધારે અસર થશે. અને બનાસકાંઠામાં જાઓ તો એથી વધારે. હવે લૂજ ફૂંકાય છે, લૂજ ફૂંકાય છે. એટલે એકદમ ગૌર અને એટલા દેખાવડા માણસો. હવે ત્યાં એક રિવાજ છે, આજે પણ છે, આજે પણ એ રિવાજ છે. અને એ શું છે? એ રિવાજ છે કે 3, 4, 5, 6, 7 ભાઈઓ હોય, એમાંથી મોટો ભાઈ જ પરણે, બીજા ભાઈઓને પરણવાનું, મોટા ભાઈને જ પરણવાનું, બીજા ભાઈઓને પરણવાનું નહીં. પણ એ મોટો ભાઈ જે પરણે ને, એની જે પત્ની છે એ બધા ભાઈઓની પત્ની, બધા ભાઈઓની. બીજા ભાઈઓને કંઈ જુદી જુદી પત્નીઓ હોય. અને આપણે એમને આજે કહીએ કે લા હવે તો સુધરો, હવે તો કંઈક તમે ઠીક થાવ, કે અમે તો પાંડવોના વંશના છીએ, અમે કંઈ અમારા ઘરનું ચલાવેલું. દ્રૌપદી 5 પરણીતી ને એમ અમારે મોટો ભાઈ પરણે ને બાકીના બધાનું. હવે આ સમાજ વ્યવસ્થા છે. કેરળમાં જાઓ, કેરળમાં કોઈ વાર કેરળ જજો, શંકરાચાર્યની જન્મભૂમિ. અને કેરળમાં નાયર પ્રજા છે, નાયર. અને નાયર એટલે કેરળની સૌથી શક્તિશાળી પ્રજા, ક્ષત્રિય જેવી બહાદુર પ્રજા નાયર પ્રજા છે. હવે નાયર પ્રજામાં શું રિવાજ છે ખબર છે? નાયર પ્રજામાં એવો રિવાજ છે કે એની જે મોટી દીકરી હોય ને, એ બ્રાહ્મણને પરણાવવાની નહીં. મારી ભૂલ થઈ જરા. નમુદ્રીપાદ બ્રાહ્મણ છે ને, એ નમુદ્રીપાદ બ્રાહ્મણોમાં શું રિવાજ છે કે એનો જે મોટો દીકરો હોય ને, એ બ્રાહ્મણી સાથે પરણાવવાનો, અને બાકીના જે છોકરાઓ હોય ને એ નાયરો સાથે, નાયરો સાથે. એટલે આ છોકરો છે એ નાયરના ત્યાં જઈને રહે. પેલી વહુ અહીં ના આવે, પણ આ છોકરો છે એ એના ઘર જમી પિયરમાં જઈને રહે. હવે એવી રીતે વસ્તી ચાલે છે. હવે આ વ્યવસ્થા સમાજ વ્યવસ્થા છે. બ્રાહ્મણ નાયરને પરણે છે. રાજસ્થાનમાં એક કોમ છે, જેસલમેર ને બાળપેનના ભાગમાં રહે છે. આજે પણ એમના ત્યાં રિવાજ છે કે મોટી દીકરી હોય એ મુસલમાનને પરણાવવાની, પછી બાકીની દીકરીઓ પોતાની નાતમાં, હિન્દુ છે, બાકીની દીકરીઓ પોતાની નાતમાં પરણાવવાની, પણ મોટી દીકરી હોય એ મુસ્લિમને પરણાવીને આપી એટલે આપી. પછી એનો વ્યવહાર નહીં, લેવડ નહીં, દેવડ નહીં, આવવું નહીં, જવું નહીં, કાયમના માટે આપી દેવાય. બાદશાહોના સમયમાં નહીં પેલો રિવાજ થયેલો, એ રિવાજના કારણે આ રિવાજ ચાલ્યો ગયેલો. હજુ સુધી એ રિવાજ બંધ પાડી શક્યા. આને સમાજ કહેવાય, અને આનું નામ કહેવાય સમાજની વ્યવસ્થા. હવે એને સનાતન કહી શકાય ખરી? એ સમાજ વ્યવસ્થાને સનાતન કહી શકાય ખરી? એ તો સમય સમય ઉપર થતી હોય છે અને સમય સમય ઉપર બદલાવાતી હોય છે. એટલે સામાજિક જે પાપ છે ને, એ સામાજિક પાપ અને ઈશ્વરીય પાપ, આ બેયમાં ભેદ સમજવાનો. આ બંનેમાં જે ભેદ નહીં સમજી શકે એ કદી પણ પાપની વ્યાખ્યા સાચી રીતે કરી શકશે. ત્યારે ઈશ્વરીય પાપ કોને કહેવાય? સામાજિક નહીં, ઈશ્વરીય પાપ. અને હું તો તમને એટલું કહીશ કે જો તમે ઈશ્વરીય વ્યવસ્થાને સમજી શકશો ને, તો ઘણા અનર્થોમાંથી બચી જશો. આપણે રીબાવામાં માનીએ છીએ, આપણે રીબાવામાં માનીએ છીએ. તમારે ત્યાં એક ત્યક્તા આવીને બેઠી છે, 25, 20, 22, 23 વર્ષની ત્યક્તા કે વિધવા તમારા ઘર આગળ, તમારા ઘરમાં જ બેઠી છે. હવે એને જોઈને તમે દુઃખી થાવ છો. અને જ્યારે પ્રસંગ હોય, જ્યારે કંઈ સારા હોય, લોકોએ દાગીના પહેર્યા હોય, કપડાં પહેર્યા હોય, નહીં પેલું બધું રમવા જાય, નવરાત્રિમાં રમવા જતા હોય, કંઈક થતું હોય, ત્યારે એને કપડાં પહેરવાની ઈચ્છા થાય કે ના થાય?
એને ચાંદલો કરવાની ઈચ્છા થાય કે ના થાય? પછી એ ડબડબ 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 આંસુ પાડ્યા કરતી હોય, ડબડબ આંસુ પાડ્યા કરતી હોય. એ રીબાય છે, એ રીબાય છે. પણ તમે ઈશ્વરને ન સમજનારા, સમાજની ખોટી મડાગાંઠ પકડીને બેઠેલા એને રીબાવો છો. પોતાની દીકરીને રીબાવો છો, પોતાની સગી દીકરીને રીબાવો છો. એટલે તમને પાપ લાગે છે, તમને ઈશ્વરીય પાપ લાગે છે. સામાજિક પાપથી બચવા માટે તમે ઈશ્વરીય પાપ વરી લો છો. ઈશ્વર તમારા ઉપર ફિટકાર વરસાવે છે, શું કામ એનું જીવન ગુંગળાવે છે. અને એમાંય તમે જોયું છે, આ કામનો વેગ એ તો પ્રચંડ વેગ છે. એ વેગ જ્યારે આવે ને, ઋષિ મુનિ નથી ટકી શકતા. ટકી શકે છે? મોટો વિશ્વામિત્ર તપસ્વી હોય કે પારાશર જેવો તપસ્વી હોય, એ વેગના આગળ તણખલું થઈ ગયું છે. તો જે સ્ત્રીએ કે જે પુરુષે નથી ઋષિપણું જોયું, નથી સત્સંગ કર્યો, નથી કશું જોયું, હવે એને 10 વર્ષથી તમે ગોંધી જ રાખો છો. અને એને વેગ જ્યારે આવ્યો હોય પ્રચંડ, અને પ્રચંડ વેગમાં એ જ્યારે તણાઈ જાય, ક્યાં તણાઈ જાય? તમારા ઘરના નોકર સાથે, કોઈ ડ્રાઈવર સાથે, કોઈ બીજાના સાથે, કોઈ ત્રીજાના સાથે. અને પછી તમે એનું ગળું દબાઈ નાખો. આજ અમને કલંક લગાડ્યું, અમને પાપ લગાડ્યું, પછી તમે એનું ગળું દબાવો. એટલે પાપ તો તમે કર્યું, ઈશ્વરીય પાપ કર્યું. એની જગ્યાએ એની ઉંમર રહેતા જ કુદરતને સમજો, કુદરતના વેગને સમજો. એ કોઈને ઘરમાં પૂરી દેવાથી કોઈ ઘર કંઈ વેગો મટી જતા હોતા નથી. એને ટાઈમસર પધરાવી દો. જા બેન, તારું ભવિષ્ય સુખી થાય, તારું જીવન સુખી થાય, અમે રાજી ખુશીથી તને મદદ કરશું, તને એ કરશું, સુખી થાવ. એ રસ્તો ઈશ્વરીય છે. અને જેમના ત્યાં આ રસ્તો હોય છે ને, ત્યાં ઓછા પાપ થાય છે. અને જેમના ત્યાં મોઢું બાંધીને જીવવાનો રસ્તો હોય છે ને, ત્યાં અંદર ને અંદર બધું સડી જતું હોય છે. અંદર ને અંદર બધું સડી જતું હોય છે. ઘણા લોકોમાં એવો રિવાજ હોય, છોકરીઓ મોટી થઈ જાય, બહુ મોટી થઈ જાય, પણ મોકલે જ નહીં, મોકલે જ નહીં. હવે ના મોકલે એટલે કેમ? મા બાપને કંઈક આંટી પડી છે. પણ આ કામના વેગમાં એ ટકી શકશે ખરી? અને નહીં ટકી શકે તો પછી જે પાપ કરશો એના કરતાં એના જીવનને શું કામ ગોંધો છો? તમે ઈશ્વરના ગુનેગાર થઈ રહ્યા છો. હવે તમારા હાથમાં રહેવાની, હવે પછી કે કળિયુગ આવ્યો છે, કળિયુગ આવ્યો છે. તો કળિયુગ તમે શું કરતા હતા? તમારો આખો ઇતિહાસ જુઓ ને, તમારો જમાનો જુઓ ને, કેટલા જીવન બરબાદ કર્યા છે. કેટલા જીવન રડી રડીને, ગોંધી ના એને ખાવાનું મળે, ના એને પેલી ગાય છે ને, ભેંસ છે ને, એના પીરિયડમાં આવે ત્યારે ખીલો તોડાવે છે. તોડાવે છે કે નથી તોડાવતી? બૂમા બૂમ કરે છે. તો તમે કંઈક તો વિચાર કરો, કંઈક તો કુદરત નહીં રતે તો વિચાર કરો. એક માણસને કહી દીધું કે હવે તારે નથી પરણવાનું એટલે પતી ગયું. તમે કુદરતને સમજી જ નથી શક્યા. મનોવૈજ્ઞાનિક જીવન જ તમારા પાસે નથી. એટલે આપણે શું માનીએ છીએ? રીબાવામાં માનીએ છીએ. અને તમારે જોવું હોય તો જોજો, અહીં ઊંઝાથી ખટારા જતા હશે, હું કોઈ વાર જોઉં, એમાં ચિક્કાર ઘેટા ભર્યા હશે, 2 માળના ઘેટા. હું અંદર ઠેઠ મુંબઈ જવાના, કસાઈખાને મુંબઈ જવાના. એ ઘેટા બહાર ના જતા રહે એટલે 2 માણસો આમ પકડીને ઊભા હોય છે, પેલું દોરડું પકડીને ઊભા હોય છે. ભાઈ કેવી નોકરી, ક્યાં સુધી નોકરી? એમ ને એમ ઠેઠ મુંબઈ સુધી આમ દોરડા ઉપર. એમાં એક ઘેટું જ્યારથી પૂર્યું હોય એને ના પાણી આપ્યું હોય, ના ઘાસ આપ્યું હોય, કારણ કે મારી જ નાખવું છે ને. અરે મારી નાખો, કોણ ના પાડે છે? પણ મરતા પહેલાં એને પાણી તો પીવડાવો, મરતા પહેલાં એને ઘાસ તો ખવડાવો. કતલખાના તો દુનિયામાં બધે છે, પણ એની પૂરી ટ્રીટમેન્ટ છેલ્લી ઘડી સુધી, અને પછી એને એક આમલી નામ કરી દે એટલે અડધી મિનિટમાં ખતમ. એને રીબાવાનું નહીં. પણ આપણે શું રીબાવામાં માનીએ છીએ? રીબાવામાં. હવે એ તરસ્યું, ભૂખ્યું ને તરસ્યું, એ જે આમ ગુણની માફક ભરેલા હોય, એમાં વચ્ચે કોઈ 1, 2, 4, 5 મરી જાય, ઉપાડીને બહાર ફેંકી દેવાના. રોડ ઉપર પડ્યા હોય છે, જોયા છે તમે? મેં તો ઘણી વાર જોયા છે. એ મરતા જાય એમ ફેંકતા જવાનું. એમ કરતાં કરતાં જે ભૂખ્યા અને તરસ્યા જે બચ્યા એ પછી કતલખાને જાય. આ રીબાવાનું જીવન છે. એટલે પાપ આપણે વધારે કરીએ છીએ. અમેરિકા પાપ વધારે નથી કરતો. તો આમલી નામ કર્યું ને એટલે ખતમ થઈ. એને તરસ નહીં, ભૂખ નહીં, ફલાણું નહીં, ફલાણું નહીં, ફલાણું નહીં, કશું નહીં. આપણે એ નથી કરી શકતા, પણ રીબાઓ બસ. અત્યારે તમે જુઓ, હાડકે હમણાં હું ચાણસમાં ગયો, અહીં આવતા પહેલા ચાણસમાં ગયો, મને સામે બળદ મળ્યા. 101 બળદ હશે, હાડકે હાડકું દેખાય. એ બળદની આંખો જુઓ, આંખો એકદમ હવે આજ મરીએ કે કાલ મરીએ, આજ મરીએ કે કાલ. એમને ખાવાનું નથી, એમને પાણી નથી. હવે રીબાવાના
મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના રીબાવાના, પછી પગ ઘસી ઘસીને મરી જવાના. આપણે રીબાવામાં માનીએ છીએ, પેલા રીબાવામાં નથી માનતા. ખટલી નામ કરી નાખ્યું એટલે નિકાલ આવી ગયો. એ કહે છે એનું નામ પાપ નથી, પાપ આનું નામ છે. એટલે એક પાપ છે ને એને સામાજિક પાપ કહેવાય છે. સમાજની કુરૂઢિઓના કારણે, કુમાન્યતાઓના કારણે કેટલાય નિર્દોષ જીવન, બિલકુલ નિર્દોષ જીવન. તમારી દીકરીએ શું પાપ કર્યું છે? હવે તમારો છોકરો છે, આજે 32 વર્ષનો થયો છે, 32 વર્ષનો. એ 25 વર્ષનો હતો અને એની પત્ની હવે નથી આવતી. 25 વર્ષથી આ 32 વર્ષના 7 વર્ષ છે, એ 7 વર્ષ એણે કાઢ્યા છે. કારણ કે હાટું પેટું કર્યું છે, હાટું પેટું કર્યું છે. એટલે પેલી નથી આવતી એટલે આ નથી મોકલતા, હવે બે રીબાય છે. આ ઈશ્વરીય વ્યવસ્થા છે, આ ઈશ્વરીય વ્યવસ્થા આ માણસની વ્યવસ્થા છે. અને માણસની વ્યવસ્થા માણસે પોતાનું પેટ ચોડીને ઊભી કરેલી છે. અને એમાં એ દુઃખીને દુઃખી થાય છે, એમાં એ દુઃખી થાય છે. એટલે એક માનસી વ્યવસ્થા જેને આપણે સામાજિક પાપ કહીએ. અને સામાજિક પાપ છે એ પરિવર્તનશીલ છે, બદલનારા છે. એને સમય ઉપર બદલવા પડે અને સુધારકો થવા જ જોઈએ. અને સુધારકો જે એને દૂર કરે અને બહુ મોટામાં મોટું પુણ્ય કરે છે, બીજાના માટે રસ્તો કરે છે. ત્યારે ઈશ્વરીય પાપ કોનું નામ કહેવાય? ઈશ્વરીય પાપ કોને કહેવાય? આ મુદ્દો છે. એ બતાવવા માટે વ્યાસે લખ્યું, 18 પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. ભાઈ મારા 18 પુરાણ તમે ના વાંચી શકો તો કંઈ નહીં, પણ મારો એક શ્લોક યાદ રાખી લેજો. 18 પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ. વ્યાસના 2 વાક્યો છે. પરોપકારાય પુણ્યાય. કોઈનું મન ઠારો, કોઈનું હૃદય ઠારો, કોઈનું જીવન ઠારો, કોઈનું પેટ ઠારો, કોઈનું ભલું કરો, બસ એનું નામ પુણ્ય છે. પાપાય પરપીડનમ. કોઈને પીડા આપવી, કોઈને સતાવવું, કોઈને દુઃખ દેવું, એનું નામ પાપ છે. બસ આનું નામ. પણ એમાંય અપવાદ છે. એટલી વ્યાખ્યા તો ખરી, પણ એ તો મોટી મોટી ઉપરની વ્યાખ્યા થઈ. પણ એમાંય પાછો અપવાદ છે. ત્યારે હવે ભગવદ્ ગીતા છે ને, એ ભગવદ્ ગીતામાં આ પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે. એટલે આટલી લાંબી ભૂમિકા મેં તમારા આગળ એટલા માટે બાંધી છે કે તમે આ ત્રણેયના ભેદ સમજી શકો. અને જ્યારે તમને એમ લાગશે કે આ ઈશ્વરીય પાપ એ જુદી વસ્તુ છે, ધાર્મિક પાપ એ જુદી વસ્તુ છે, સામાજિક પાપ એ જુદી વસ્તુ છે. બનાસકાંઠાની વાત કરું, જો ધાર્મિક પાપ પણ કેટલીક વાર ખોટું હોય છે. એક રબારી, અને બનાસકાંઠામાં તો પાણી નહીં, પાણીનો બહુ ત્રાસ. રબારી એના ઘેટા બકરા ગાયો વગેરે ચારે અને બપોરે તરસ્યો થયો, પણ કંઈ પાણી મળ્યું નહીં. પછી આમ ચાલતા ઘેટા બકરા લઈને ચાલતા કોઈના ખેતરમાં પેલું ધુંબા જેવું જોયું, એટલે એને આશા બંધાણી. ત્યાં ગયો, જોયું તો પાણીનું માટલું પડેલું, અડધું માટલું ભરેલું પડેલું, અડધું ખાલી ને અડધું ભરેલું. અને પછી તો જે પાણી પીધું ને, બસ શાંતિ થઈ ગઈ. પછી આવ્યો ઘેર તો આવ્યો સાંજે, પણ એને રહીને પાછો પ્રશ્ન ઊભો થયો કે પાણી કોનું હતું? અરે મેં પીધું તો ખરું, પણ એ પાણી હતું કોનું? આપણે તો પાણી પીને ઘર પૂછીએ ને, એટલે પહેલાં પૂછવું હોય તો પૂછી લો, પણ પછી પૂછાય હવે પાણી હતું કોનું? એટલે એને તપાસ કરી. તપાસ કરતાં ખબર પડી કે તો હરિજનભાઈનું ખેતર હતું અને હરિજનભાઈનું માટલું હતું. બસ હવે તો એને ના ખાવાનું ભાવે, ના પીવાનું ભાવે, ના ઊંઘ આવે. જ્યારે જુઓ ત્યારે ચહેરો ઉતરેલો. લમણે હાથ દઈને બેઠો હોય. આપણે જે મગજમાં પાપ ભરી દીધા છે ને, એ કેવા ભરી દીધા છે? આમ ને આમ ઉતરેલો. એની ઘરવાળી કે તમને થયું છે શું? કંઈ બોલે નહીં. 8 દિવસ થઈ ગયા, 10 દિવસ થઈ ગયા. આખો મહોલ્લો વિચાર કરે આને થઈ શું ગયું છે? પછી બધાએ દબાણ કરીને પૂછ્યું, પણ કોને ભાઈ એનો રસ્તો કરીએ? તો કે મેં ફલાણા ખેતરમાં હરિજનના માટલાનું પાણી પી લીધું છે, અને એ પાપ જે મારો મનખો ધૂળ થઈ ગયો, મેં મારું ખોડિયું અભડાવી નાખ્યું. જુઓ તો ખરા, લાંચ લે તો ના અભડાય. સરસ મજાના ટીલા કર્યા હોય, ટપકા કર્યા હોય, બધું કર્યું હોય, માળાઓ પહેરી હોય, અને લાંચ ભરપૂર લે તોય અભડાય. વ્યાજ ખાય, વ્યાજનું વ્યાજ ખાય, ચક્રવર્તી પઠાણી વ્યાજ, તોય અભડાય નહીં.
પણ આ પાણી પીધું છે તો મારું ખોળિયું અભડાઈ ગયું, અરે રે આ પાપ મારાથી થઈ ગયું. એટલે એમની નાત ભેગી કરી. અભડાઈ ગયો એટલે તો મોટો પ્રશ્ન ને, કે એની ઘરવાળી કે તારે હવે તમારું અડેલું અમે નહીં ખાય, ઘરવાળી જ કે છે. એ બિચારાને બાર ઓસરી ઉપર રાખે અને આખી નાત ભેગી થઈ. પડેલો દુષ્કાળ, ત્યારે દુષ્કાળ પડેલો, અનાજ નહીં, પૈસો નહીં. અને નાત ભેગી થઈને નિર્ણય કર્યો કે આ રબારીને નાતમાં પાછો ત્યારે લેવાય, ચોખ્ખો ત્યારે દેવાય કે 3 દિવસના ઉપવાસ કરે અને આખી નાતને જમાડે અને અમુક પૈસા અમુક ધર્માદામાં આપે, ત્યારે એને પાછો, એને આખી નાત જમાડી. 15,000 રૂપિયાનો ખર્ચો. જેની પાસે 15 રૂપિયા નહોતા એણે 15,000નો ખર્ચો કરી અને આખી નાતને જમાડી. હવે આ જે પાણી પીધું એ ખરેખર પાપ હતું ખરું? ઈશ્વરીય દૃષ્ટિએ પાપ હતું ખરું? પણ એને મહાપાપ માની લીધું. જેમાં કશુંય પાપ નહોતું એને મહાપાપ માની લેવામાં આવ્યું. કેમ? ધર્મની વ્યાખ્યા ખોટી રીતે કરવામાં આવી છે. ધર્મની વ્યાખ્યા ખોટી રીતે કરવામાં આવી છે. એટલે લોકોના મગજમાં ધર્મ નથી બેઠો, ધર્માભાસ બેઠો છે, મિથ્યા ધર્મ બેઠો છે. અને મિથ્યા ધર્મમાં એ ડૂબી રહ્યા છે. કોઈ કબીર આવે, કોઈ નાનક આવે, કોઈ દયાનંદ સરસ્વતી આવે, કોઈ સુધારક આવે અને આ ભૂસાને કાઢી નાખે અને કહે કે શું કામ ખોટા દુઃખી થયો છો. એ આપત ધર્મ છે. દયાનંદ સરસ્વતી છે ને, એ કાશીમાં રહે, ગંગા કિનારે. એ જમાનો 150-200 વર્ષ પહેલાની વાત કરું, કેટલો જૂનવાણી જમાનો હશે. ગંગા કિનારે રહે, અલમસ્ત શરીર પડ્યા હોય. એક વાળંદ એટલે નાઈ, એ નાઈ બિચારો ભક્તિભાવ વાળો, બપોર થાય એટલે એમને રોટલીને દાળ બનાવીને આપે. એટલે પેલા જમી લે. એક દિવસ પેલા વાળંદને દાળ ને રોટલા આપતા પંડ્યાએ જોઈ લીધા. પેલા પંડ્યા હોય ને ગંગા કિનારાના, એમને જોઈ લીધા. ને પેલા મહારાજ સ્વામીજી જમવાની તૈયારી કરતા હતા, તે તો દોડતો આવ્યો, અરે સ્વામીજી મત ખાના, એ તો નાઈ કી રોટી હે, નાઈ કી રોટી હે, આ ખાશો નહીં, આ રોટલા તો વાળંદના છે, નાઈના છે. એટલે સ્વામીજીએ બહુ શાંતિથી જવાબ આપ્યો, ये नाई की रोटी नहीं है, ये तो गेहूं की रोटी है, गेहूं की. આ નાઈની રોટી નથી, પણ આ તો ઘઉંની રોટી છે, ઘઉંની રોટી છે. બિસ્કિટ ખાઈ શકાય, પાઉં રોટી ખાઈ શકાય, એમાં કોણ બનાવે છે પૂછવા જવાનું? ખાવ છો કે નથી ખાતા? પેલા ટોસ્ટર છે, પાઉં રોટી છે, બિસ્કિટ છે, ચોકલેટ છે, ગોળ છે, ખાંડ છે, એ બધું કોણ બનાવે છે એ કોઈ પૂછવા જાય? આ દેશને તો મારી નાખ્યો, આ લોકોએ મારી નાખ્યો. મારા એક ઓળખીતા છે, એવી આભડછેટ માને છે ને, એવી ચુસ્ત આભડછેટ માને છે કે ચૂલામાં બાળવા માટેના લાકડા જે આવ્યા હોય ને એને ધોઈ નાખવાના, પછી ચોખામાં લઈ જવા. તાણે બા કોણ ઉપાડ્યું હોય, કોણ અડ્યું હોય, કોણ ના અડ્યું હોય, ઠાકોરજીની રસોઈ હતો. અને ઠાકોરજીની રસોઈ આવા જેવા તેવા લાકડાથી થાય. એ લાકડા બધા ધોઈને પછી સૂકવીને પછી લાકડા બાળવાના, પછી બીજાને અડવા નહીં દેવાના. હવે આ માણસો શું ટકવાના હતા? આ આંધિયાના સામે શું ટકવાના હતા? અને એમાંથી જે ઊભો થશે વર્ગ, ધાર્મિક વર્ગ, એ તો કાચ જેવો છે. આમ ટકોરો મારો એટલે મરી ગયો. એ તો મળદા જ ઊભા થવાના છે. વળી એક બીજા મારા ઓળખીતા છે, વ્રજભૂમિમાં રહે છે, ત્યાં મથુરા વૃંદાવન તરફ. એ તો એવા ચુસ્ત છે ને, એવા ચુસ્ત છે કે ખાંડની બોરી આશ્રમમાં લાવ્યા હોય તે ખાંડની બોરીને 4 માણસો ઉપાડીને જમનાજીમાં ડૂબાડી દેવાની. એટલે આમ ઝબકોરીને તરત કાઢી લેવાની. એટલે પેલી બોરીનું ખાંડનું તો કાપડ જરા જાડું હોય ને પેલું, એટલે અંદર પાણી ના જાય, પણ આમ 4 માણસોને પકડાવે ને આમ જબ બધીને કરીને પછી બહાર કાઢી લેવાની. તારે એમ કે આ તો ઠાકોરજીની રસોઈ થવાની. હવે આ શું મગજમાં બેઠું છે? આ મગજમાં કેવું બેઠેલું છે? આમને શું કરવું? આ 21મી સદી શરૂ થઈ રહી છે, પણ હજુ એ ડૂબાડે રાખે છે. હવે એમના ત્યાં જે હજારો લોકો શિષ્ય થયા હશે એ કેવા હશે? એમના અનુયાયીઓ કેવા હશે? તમે વિચાર કરી શકો છો. એ શું હિન્દુ ધર્મને મજબૂત બનાવવાના હતા? એ શું બળવાન? પેલા કહે છે આ નાઈની રોટી નથી, આ તો ઘઉંની રોટલી છે, ઘઉંની બનેલી છે. એટલે ઈશ્વરીય વ્યવસ્થા અને ધાર્મિક વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, એ વ્યવસ્થાઓના કારણે જે પાપ અને પુણ્યનો ભેદ હોય છે એ ભેદ જ્યાં સુધી નહીં સમજી શકો ત્યારે જેને ખરેખર કશું પાપ નથી એને તમે પાપ કર્યા કરશો. પેલા રબારીએ કહ્યું કે નહીં,
પાપ કર્યું, પાપ કર્યું, પાપ કર્યું, પાણી પી ગયો, પાપ કર્યું. ખરેખર પાપ નથી એને એ પાપ માને છે, અને જેમાં ખરેખર પુણ્ય નથી એને તમે પુણ્ય માનો છો. એક બ્રાહ્મણ આવ્યો મારે ત્યાં, હું સુઈગામમાં રહું. એક ડોસા, બહુ ભલા માણસ, બહુ સજ્જન માણસ. અમારે દવાખાનું ચાલે, એ દવાખાનામાં દવા લેવા આવે, 3-4 દિવસ દવા લીધી હશે, પછી મારી પાસે આવ્યો. આવીને રડ્યો, એ તો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. અરે રે, મેં કહું કેમ રડો છો? મને કે બાપુ, મેં આટલુંય પાપ નથી કર્યું, જિંદગીમાં મેં કદી આટલુંય પાપ કર્યું, તો હું બીમાર કેમ થયો, હું માંદો કેમ પડ્યો? હવે ઘણા લોકો એમ સમજતા હોય છે કે કોઈને કેન્સર થાય એટલે એના પાપના કારણે થાય, કોઈનું કંઈ રોગ થાય એ ખોટી વાત છે. એવું બધું નથી, એવું કશું ને. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું હતું, અને વિવેકાનંદને જળોદર થઈ ગયું હતું, આવું પેટ થઈ ગયું હતું, આવું મોટું જળોદર થઈ ગયું હતું. રામતીર્થ ડૂબીને મરી ગયા હતા, ગંગામાં ડૂબીને મરી ગયા હતા. એવું કશું નથી. જે રોગ થાય છે ને એના કારણો હોય છે. મેં છીંક ખાધીને તમને તાવ આવ્યો, હવે એમાં તમે ક્યાં પાપ કરવા ગયા હતા? પણ મારી છીંકથી તમને થયો છે. આ અમદાવાદમાં કમળો થયો ને બધા મરી ગયા, એ તો મ્યુનિસિપાલિટીના કારણે મરી ગયા. એમાં તમારા પાપ થોડો હતા. મ્યુનિસિપાલિટીએ ચોખ્ખું પાણી ના આપ્યું, અને મ્યુનિસિપાલિટી કરતાં વધારે પાપ તો કોનું? આપણું પાપ છે. નરોડા છે ને, નરોડા, એ નરોડામાં એવી કેટલીય ફેક્ટરીઓ છે જે પોતાનું ગંધાતું પાણી ટ્યુબવેલ કરીને જમીનમાં ઉતારી દે છે. હવે ટ્યુબવેલમાં એ ગંધાતું જે કેમિકલવાળું પાણી છે, રસાયણવાળું, એ જમીનમાં ઉતર્યું, એનાથી નીચે 1 કિલોમીટર 2 કિલોમીટર દૂર જે બીજો ટ્યુબવેલ છે એ પાણી ખેંચે છે. પાણી ખેંચે એટલે પેલું કેમિકલ આવવાનું કે નહીં આવવાનું? હવે એ કેમિકલનું પાણી જે પીશે એને કમળો નહીં થાય, બીજું થશે શું? એ તો તમારી વ્યવસ્થા કારણ છે. એમાં તમારા પૂર્વજન્મના કર્મને શું લેવા દેવા છે? આ તો વાત વાતમાં પૂર્વના કર્મ. વિધવા થઈ તોય પૂર્વના કર્મ, ફલાણું થયું તોય પૂર્વના કર્મ, બધું થયું તોય પૂર્વના કર્મ. ના, વાત વાતમાં. એટલે તમે કોઈ માર્ગ નહીં કાઢી શકો. એટલે ભગવદ્ ગીતાએ આ પ્રશ્નને સ્પર્શ કર્યો છે, અને અર્જુને એ પ્રશ્નને ઉપાડ્યો. અથ કેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ.